મનની અંદર આજે પરમ આનંદની અનુભૂતિ છવાઈ રહી છે, જેના જીવનની અંદર, જેના હૃદયની અંદર ભગવાનનો વાસ થયો, એને સુખ નથી થતું. કારણ જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે, જ્યાં હર્ષ છે ત્યાં શોક છે. પણ ભગવાનનું સ્વરૂપ એટલે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જેને જોતાની સાથે જ હૃદયની અંદર પરમ શાંતિની અનુભૂતિ થાય એ ભગવાન છે. ભગવાન જેના હૃદયમાં આવ્યા એને આનંદ જ થયો છે. કારણ આનંદ શબ્દનો બીજો વિરુદ્ધાર્થી શબ્દ આ જગતમાં છે જ નહીં. નિજાનંદ, પ્રત્યાનંદ અને મહા આનંદની અનુભૂતિ આજે વ્યાસ નારાયણ કરી રહ્યા છે. कृष्ण जी का ज्ञान हो ये है कृष्ण जी का ज्ञान है राधा जी का ज्ञान. जय जय भागवत भगवान, जय जय भागवत भगवान, जय जय भागवत भगवान, जय जय. શુદ્ધ પુરાણી આજે સાવધાન કરતા કહે છે, ઋષિ મુનિઓ, વ્યાસજીએ સમાધિમાં જે જોયું ને આ ગ્રંથની અંદર લખ્યું છે. ગ્રંથ તૈયાર થયો છે, પણ વ્યાસના મનની અંદર આજે વિચાર આવે છે, આ જગતને કલ્યાણને વાસ્તે મેં બધું જ કર્યું છે. જે વસ્તુ મને જોઈતી હતી આ ભાગવતે મને આપી દીધી. હવે મારી ઉંમર થઈ છે, હવે મારે આ ભાગવત ગ્રંથ કોને સોંપવો? અને લાંબા ગાળાના વિચાર બાદ એક વ્યક્તિ આજે વ્યાસની નજરે ચડ્યા છે. પરમ યોગી છે, પરમ હંસોના પ્રણેતા છે, અને એ છે સુખદેવજી મહારાજ. વ્યાસના મનની અંદર વિચાર આવ્યો, આ ગ્રંથને જો કોઈ અપનાવી શકે તો માત્ર ને માત્ર એક વ્યક્તિ છે, અને એ છે મારો પુત્ર સુખદેવ. સુખદેવ સિવાય આ ગ્રંથ કોઈ અપનાવી નહીં શકે. પણ પાછો વિચાર કરે, જન્મતાની સાથે જ પોતાની માતાના ગર્ભની અંદર જે 14 વર્ષ સુધી રહ્યા છે, બીક છે આ જગતની માયાનો સ્પર્શ ન થઈ જાય. અને જેવો જન્મ થયો, ગયા છે ગુફામાં. પોતાના શિષ્યોને વ્યાસે બોલાવ્યા અને કીધું, જાવ વનની અંદર જાવ, ગિરિકંદરાની અંદર જાવ, સમીધ લેવા જાવ, હું તમને આ શ્લોક શીખડાવું. આ શ્લોક તમે ગાજો, પણ એક વાત યાદ રાખજો, આ શ્લોક આખો તમે નહીં ગાતા, એને અધૂરો રાખજો. વ્યાસને વિશ્વાસ છે કે આ મારો દીકરો આ શ્લોકથી મારી પાસે આવશે. અને વ્યાસે પોતાનો વારસો એ સંસ્કારની અંદર ભાગવત આપ્યું છે. વ્યાસનો વારસો અને આપણો વારસો એમાં બહુ બધો ડિફરન્સ છે. આપણે તો માત્ર ને માત્ર રૂપિયા આપી શકીએ, કદાચ રૂપિયા ઓછા હશે ને તો ચાલશે, પણ તમારા દીકરાને તમે સંસ્કાર જરૂર આપજો. આ ભારત દેશની ભૂમિકા, આ ભારત દેશની એક ગલી એની ધૂળ આપણા મસ્તકે ચડાવવા જેવી છે બાપ. કારણ આ ભૂમિમાં રામ, શ્યામ અને ઘનશ્યામ સાક્ષાત પ્રગટ થઈને આવ્યા છે. આ ભૂમિ જેવી તેવી નથી, અને એટલે જ ભારતને માં કહેવામાં આવે છે. જેનું ભારત માં શબ્દ બોલો ને ત્યાં તો મનની અંદર ટાઢક વળે. આ ભારતની ભૂમિ એ જેવી તેવી નથી, એના મહિમાને તમે સમજજો બાપ, એના મહિમાને. સંસ્કૃતિ અને સંસ્કારની ભૂમિ છે ભારત. સમાજનો એક ઘડવયો આ જગતની અંદર ભલે પરદેશમાં વસતો હોય, પણ જ્યાં હિન્દુ નામનો શબ્દ આવે ને ત્યારે ભૂરિયાઓને કહેવું પડે છે, ઇન્ડિયા ઇઝ ઓલવેઝ ગ્રેટ ગ્રેટ એન્ડ ગ્રેટ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा.
વાવો ત્યાં તો સંહિતાઓ નીકળે, કૂવો એક ખોદો ત્યાં તો સરિતાઓ નીકળે, હજી પણ કોઈ જનક જેવો હળ હાકે તો ધરતીમાંથી સીતા નીકળે, હજી પણ ક્યાંક લક્ષ્મણ રેખા ધબકે છે જ્યાં બીતા બીતા રાવણ નીકળે. મારા દેશની શૌર્યતા જ એ છે મિત્રો, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. केसर दीवो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ हर बालक एक मोहन है और राधा हरि एक बाला, और राधा हरि एक बाला. जहाँ सूरज सबसे पहले डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का लगता पग पग डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती जय भारती जय भारती जय भारती. ભારતની વાત જ કંઈક ઓર છે, એટલા માટે જ એને માં કહેવામાં આવ્યું છે. બીજા તો બાપમાંય નથી ચાલે એમ, બાપમાંય નથી ચાલે એમ. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला है माता की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. संस्कृति અને સંસ્કારનો દેશ છે ભારત, અને એટલે જ આ ભારતની સંસ્કૃતિ અને ભારતના સંસ્કાર વિશ્વના ખૂણે ખૂણે આજે વખાણાય છે. એક ભગવા વસ્ત્રને ધારણ કરનારો સંત અમેરિકાની ધરતી ઉપર જઈ અને પ્રવચન પોતાનું આવે અને એમ બોલે, માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધર. એ સંત બીજો કોઈ નહીં, કારણ એ બુઢિયાઓ બધા આવી અને પોતાના પ્રવચનમાં બોલે, Ladies and gentlemen, first I give you my personal introduction, so please listen silently. પણ મારો સ્વામી વિવેકાનંદ જઈને બોલે, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર. અને સ્વામી વિવેકાનંદનું પ્રવચન જ્યારે પૂરું થાય ને ત્યારે એક નવયુવાન સ્ત્રી એની પાસે આવીને એમ કે, તમે મારી સાથે લગ્ન કરો. જોજો આ ભારત દેશનો સંત કેવો છે ને એ મારે તમને આજે કહેવું છે. પેલી સ્ત્રી એમ કે, પ્લીઝ તમે મારી સાથે લગ્ન કરો. ત્યારે સ્વામી વિવેકાનંદ હસતા હસતા કે, માં હું યોગી છું, મને એક વાત તું કે માં, તારે મારી સાથે શા માટે લગ્ન કરવા છે? અને ત્યારે એ યુવતી બોલે, મારે તારા જેવો પુત્ર જોઈએ છે, મારે તારા જેવો પુત્ર જોઈએ છે. અને ત્યારે ભારત દેશનો કાષાય વસ્ત્ર ધારણ કરનારો સંત એમ કે, માં લગ્નની જરૂર નથી, લે આજથી હું તારો પુત્ર, લગ્નની જરૂર નથી. આ ભારતની સંસ્કૃતિ છે, આ ભારતના સંસ્કારો છે, અને અત્યારે સંસ્કારની ખૂબ જરૂર છે. આજ પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક મા બાપ પોતાના દીકરાને ભણાવવાની પાછળ પડ્યો છે. બધા મા બાપ એમ વિચારે છે, મારો દીકરો ઇંગ્લિશમાં ટોક કરતો હોવો જોઈએ, એને કોમ્પ્યુટરમાં સર્ચ અને ચેટ કરતા આવડવું જોઈએ, એને સ્કેટિંગ આવડવું જોઈએ, એને ડાન્સિંગ આવડવું જોઈએ, એને સ્વિમિંગ આવડવું જોઈએ. પણ કોઈ એમ નથી વિચારતું કે મારા દીકરાની અંદર સંસ્કારો પણ હોવા જોઈએ, સંસ્કારો પણ હોવા જોઈએ. નદી પાસે માગી તો નિર્મળતા મળી, ફૂલો પાસે માગી તો કોમળતા મળી, ચંદ્ર પાસે માગી તો શીતળતા મળી. ગુણોનો યાચક હું પ્રેમ ભક્તિ, સંસ્કારહીન માનવ પાસે ગયો, કહેવાની જરૂર નથી, મને નિષ્ફળતા મળી, મને નિષ્ફળતા મળી, મને નિષ્ફળતા મળી. સાચવી લેજો તમારા ભારત દેશના સંસ્કારોને. આપણો દેશ આઝાદ નહોતો થયો એ પૂર્વે માત્ર ને માત્ર 324
આ દેશની અંદર વૃદ્ધાશ્રમો હતા અને 266 કતલખાનાઓ હતા. આજે 64 અને 65 વર્ષ બાદ આ દેશની હાલત તો તમે જુઓ બાપ. આખું ભારત અત્યારે છે ને બહુ મૂંઝવણમાં છે. આપણી પાસે દારૂ ગોળોય નથી, દારૂ ગોળોય નથી. અને આજે 65 વર્ષ બાદ આ ભારતની તમે પરિસ્થિતિ તો જુઓ. 3 લાખથી વધારે વૃદ્ધાશ્રમો આ ભારત દેશની અંદર છે. અને વ્યાસપીઠ ઉપર બેઠો છું, ખોટું લગાડતા નહીં. હું તો ત્યાં સુધી કહું છું, આ દેશની અંદર યદિ જો વૈશ્યાલયો કલંકરૂપ છે તો આ દેશની અંદર વૃદ્ધાશ્રમો પણ કલંકરૂપ છે ને છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પાછા વળીએ, થોડાક પાછા વળવાની જરૂર છે, ને તો પુનઃ ગુલામીમાં કેદ થવાની તૈયારી રાખી લેજો. આજે વ્યાસ નારાયણે પોતાના પુત્રને સંસ્કાર આપ્યા છે. સંસ્કારિત વારસો પોતાના પુત્રને આપવાનો છે. શિષ્યો ગયા છે વનની અંદર, ગિરિકંદરાઓની અંદર, અને શિષ્યોએ ત્યાં શ્લોક ચાલુ કર્યા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રદા બરહા પીડમ નટવર વપુ. અને આ શ્લોક સુખદેવના કર્ણ દ્વાર ઉપર બરાબર ખઈકો છે. અરે આટલું સુંદર મજાનું ભગવાનનું વર્ણન, જે ભગવાનના માથા ઉપર મયુર પીઠ શોભે છે, કાનોમાં કરેણના પીળા ફૂલો આજે શોભાયમાન બની રહ્યા છે, શરીર પર સુવાળું પીતાંબર છે, અને ગળામાં 5 પ્રકારના ફૂલોની સુગંધિત વૈજંતી માલા પહેરી છે. પણ આ શ્લોક અધૂરો લાગે છે, કારણ જ્યાં સુધી કનૈયાને બંસરી ના આપો ત્યાં સુધી કનૈયાની શોભા નથી. કારણ બંસરી એ કનૈયાનું અંગ છે. મધુરા પીત કરીને જ્યારે એક કનૈયો બંસરીમાં છિદ્રો પૂરતો હોય, એ તો ભાગવતની 10મ સ્કંદની કથા આવશે ત્યારે હું કહીશ કે આ બંસરીએ કેવા ઘેલા કર્યા છે. મનની અંદર આજ સુખદેવજી મહારાજને ખૂબ આનંદ થયો છે. બરાબર સુખદેવજી મહારાજના કર્ણ દ્વાર ઉપર પહોંચ્યો છે. અહો, આટલું સુંદર મારા પરમાત્માના દિવ્ય સ્વરૂપનું વર્ણન, જે ભગવાનના માથા ઉપર મયુર પીઠ શોભે છે, જેના કાનોમાં કરેણના પીળા પીળા ફૂલો છે, અને શરીર પર સુવાળું પીતાંબર છે, અને ગળામાં 5 પ્રકારની વૈજંતી માળા આજ શોભાયમાન થઈ રહી છે. બરાબર શ્લોકે હૃદય પકડી લીધું. આવ્યા બાર જોવે ત્યાં તો વ્યાસના શિષ્યો ઊભા છે, શમીદ વીણી રહ્યા છે, અને મુખમાંથી આજ ભાગવતજીના શ્લોકોનું ગાન કરી રહ્યા છે. બરાબર વ્યાસના શિષ્યો પાસે આવી 2 હાથ જોડીને કહે છે કે બાપજી, આટલો સુંદર શ્લોક, પણ મને આ શ્લોક હજી અધૂરો લાગે છે. કારણ તમે બધું જ વર્ણન કર્યું, પણ મારા કનૈયાના હાથમાં તમે મોરલી નથી આપી. બાપજી, આખો શ્લોક તમને આવડે છે? અરે હા હા, અમને આખો શ્લોક આવડે છે. કૃપયા અમે વિનંતી કરીએ છીએ, એકવાર ગાવને. અને આજે વ્યાસના શિષ્યો પુનઃ આ ભાગવતજીનો શ્લોકનું ગુણગાન કરવા લાગ્યા છે. બરહા પીડમ નટવર વપુહા કર્ણયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપિસમ વૈજયંતી ચમાલા
રંધ્રાનવે રાધા સુદ ગોપ વૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણ પ્રાવિશદ ગીત અને આજે એક શ્લોક પરિપૂર્ણ થયો ને સુખદેવનું ચિત્ત બરાબર પકડાઈ ગયું છે. અહો, આટલો સુંદર શ્લોક 14 વર્ષ સુધી આ જગતની માયા ન લાગે માના ગર્ભની અંદર રહ્યા અને જન્મતાની સાથે જ જે ગુફામાં ગયા છે એને આ શ્લોક બહાર લાવનારો સાબિત થયો. બાપજી, બીજા કોઈ શ્લોક આપણને આવડે છે? અરે હા હા, કૃપા કરી હજી એક શ્લોક ગાવને. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જીગાન સયાપા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. અને વ્યાસના શિષ્યોએ જ્યારે આ શ્લોકનું ગાન કર્યું ને સુખદેવનું હૃદય પકડાઈ ગયું. અરે, આટલો દયાળુ દેવ, અરે બીજા કોના શરણે જઈએ? પોતાને મારવા આવેલી, પોતાના સ્તન ઉપર કારકુટ નામનું કાતિલ ઢેર લગાવીને આવેલી માસી પૂતના, ભગવાને એના પ્રાણોનું તો પાન કર્યું પણ સાથે સાથે એને માં યશોદા જેવી ગતિ આપી. આના સિવાય આનાથી બીજું વધારે દયાળુ આ જગતમાં કોણ હોઈ શકે? મહારાજ, મને એક વાત કહો, અત્યાર સુધી આવા શ્લોકો મેં સાંભળ્યા નથી. બાપજી, આ કયા ગ્રંથના શ્લોકો છે? મને તો આપ કહેશો. વ્યાસના શિષ્યો કે આ બહુ લેટેસ્ટ છે, હજી રિલીઝ નથી ત્યાં. અને મહારાજ, આ એક બે નહીં, 100 નહીં, પણ 18,000 જેના શ્લોકો છે, 365 જેના અધ્યાય છે અને 12 સ્કંદ છે. મહારાજ, આ ગ્રંથનું નામ શું છે? વ્યાસના શિષ્યો મંદ મંદ આજે હસે છે ને કે છે, બાપજી, આ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. પણ બાપજી, આ ગ્રંથનું નામ તો તમે મને કીધું, આ ગ્રંથના રચયિતા કોણ છે? વ્યાસના શિષ્યો કે છે, બીજું કોઈ નહીં, આ ગ્રંથના રચયિતા એ તો સ્વયં ભગવાન વ્યાસ નારાયણ છે. અને વ્યાસ નારાયણનું નામ જ્યારે વ્યાસના શિષ્યોએ લીધું ને ત્યાં તો સુખદેવની આંખમાં ચોધાર આંસુઓની ધારાઓ થવા માંડી. ક્યાં છે? અરે, આ બીજું કોઈ નહીં, આ તો મારા પિતા છે, મને એની પાસે લઈ જાવ. અને ભાગવત ગ્રંથ એક પિતા અને પુત્રના મિલનને સાબિત કરનારો થયો છે. ભગવાન જય જય ભાગવત ભગવાન, જય જય ભાગવત ભગવાન, જય જય ભાગવત ભગવાન. એ હે વ્યાસજી કા ધ્યાન, એ હે વ્યાસજી કા ધ્યાન, સુખજી કા ગાન. જય જય ભાગવત ભગવાન, જય જય ભાગવત ભગવાન. ભાવ से गाइए. અને આજ સુખદેવજી મહારાજ આવ્યા છે વેદ વ્યાસના આશ્રમની અંદર. પોતાના દીકરાના વિરહની અંદર તડપતા વેદ વ્યાસને વિશ્વાસ હતો કે આ ભાગવત ગ્રંથ મારા પુત્રનું મિલન મને કરાવનારું સાબિત થશે. રાહ જોતા હતા. ખેડૂત જેમ વરસાદની રાહ જોવે, ચાતક પક્ષી જેમ બિંદુ નક્ષત્રની રાહ જોવે, એમ આજે વેદ વ્યાસજી સુખદેવજી મહારાજની રાહ જોતા હતા. અને સુખદેવને જેવા જોયા છે, પેલી બાજુથી વ્યાસ નારાયણ દોડે, આ બાજુથી સુખદેવ દોડે, અને વર્ષો બાદ આજે એક પિતા અને પુત્રનું દિવ્ય મિલન થયું છે. આંખમાંથી ચોધાર આંસુઓની ધારાઓ વ્યતીત થઈ છે. પિતાજી, આટલો સુંદર મજાનો ગ્રંથ આપે રચ્યો છે,
અને મને ખબર પણ નથી બેટા, મને વિશ્વાસ હતો મારો આ ગ્રંથ છે ને તારું અને મારું મિલન કરાવનારો સાબિત થશે. અને સુખદેવજી મહારાજને આજે વારસામાં વેદ વ્યાસજીએ ભાગવત ગ્રંથ આપ્યો છે. કીધું છે બેટા, ધ ભાગવત ઇઝ સોંગ, સિંગ ઇટ. આ ભાગવત ગીત છે, આને તું અમર બનાવી દે, આને તું ગાય અને અમર બનાવી દે. બેટા, મારી ઉંમર થઈ છે અને આજથી આ ગ્રંથની તમામ જવાબદારીઓ હું તને સોંપું છું. અને સુખદેવજી મહારાજને આજે પિતા વેદ વ્યાસજીએ ભાગવતનું અધ્યયન કરાવ્યું છે. સૌનકાદિક ઋષિઓ સુત પુરાણી મહારાજને પૂછે છે કે બાપજી, ભાગવતના પ્રથમ વક્તા એની કથા તો આપે અમને કહી, પણ બાપજી હવે આપ અમારી ઉપર કૃપા કરો. ભાગવતના પ્રથમ શ્રોતા કોણ છે? કૃપા કરીને એ કથા આપ મને કહો. વાલા ભક્તજનો, આજે આપણા બાલાજી ભક્તિ વંદના મહોત્સવને 4 ચાંદ લાગી ગયા છે. આજથી આપણો આ મહોત્સવ એને 4 ચાંદ લાગ્યા છે. કારણ આપણી આ સભાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું આગમન થયું છે. આવો આપણે એમના ચરણોની અંદર સત વંદના કરીએ. બાપજીના દર્શન અને આશીર્વચન આજે આપણને પ્રાપ્ત થવાના છે. એમના શું ગુણગાન હું ગાવો? નાના મોઢે ખાલી એક જ વાત મને યાદ આવે છે. અને બાપજી જ્યારે અમને મળે છે, ક્યારેક હું સભા સંચાલન કરતો હોય ત્યારે હું એક જ શેર એના માટે કહું છું કે ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા પ્રેમની સુવાળી સંગત મળી જશે, દિલ ખોલી શકું બે ઘડી પ્રેમથી, એવા અમને ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ મળી જશે, એવા અમને આચાર્ય મહારાજ મળી જશે. આવો વાલા ભક્તજનો, બધી જ કથાઓને આપણે અહીંયા વંદના કરીએ અને જેમના દર્શન માટે આપણે વિરહાતુર હતા એવા પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વચન આપણે ગ્રહણ કરીએ. મહારાજશ્રીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, બાપજી અમારા ગુરુના આશીર્વાદથી અને એમની આજ્ઞાથી જ્યારે આ સુંદર મજાનો હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી ભક્તિ વંદના મહોત્સવ અંતર્ગત અમે ભાગવતની કથા રાખી છે. બાપજી, આ દાદાના સાનિધ્યની અંદર આ સૌ પ્રથમ વખત ભાગવતની કથા થઈ રહી છે. બસ આપનું આગમન થયું, અમારે જે જોતું હતું એ અમને બધું મળી ગયું. બસ હવે અંતરના આશીર્વાદ આપો, અમને એવા આશીર્વાદ આપો કે અમે જલ્દીથી બાલાજી દાદાનું સુવર્ણ સિંહાસન બનાવી અને સુવર્ણ સિંહાસન મહોત્સવ કરી અને એમાં રામ કથા અમે કરીએ. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्युर्मोक्षीयमावृता त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्युर्मोक्षीयमावृता श्री स्वामिनारायण
ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सिद्धेश्वराय नमो नमः। बंसी विभूषितकरा नवनीरदाभा पीताम्बर दरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीये नवधानेन कथयिष्ये शुभा कथा। आइए हनुमंत विराजिए, कथा कहो मति अनुसार। प्रेम सहित गादी धरो, विराजिए पवन कुमार।
हरिनाम संकीर्तन के सहयोग के साथ कुछ समय अपने मन और तन को पुलकित करते हैं। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार हमारे मंदिर पधारो धीरे। मारे मंदिरिए पधारो मारा वाला। हमारे मंदिर पधारो मारा वाला। मारे मंदिरिए पधारो मारा वाला। हमारे मंदिर पधारो मारा वाला। मारे मंदिरिए पधारो धीरे। हमारे मंदिर पधारो धीरे। मानव मारे मंदिरिए पधारो धीरे। हमारे मंदिर पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम हमारे मंदिर पधारो। भाव से गाइए। नहीं हो। एक बार घनश्याम मारी कथा माँ पधारो धीरे। एक बार घनश्याम हमारे कथा पधारो धीरे। एक बार घनश्याम मारी कथा माँ पधारो धीरे। एक बार घनश्याम हमारे कथा पधारो धीरे। मारी कथा माँ पधारो मारा वाला। हमारी कथा पधारो मारा वाला। मारी कथा माँ पधारो मारा वाला। हमारी कथा पधारो मारा वाला। मारी कथा माँ पधारो धीरे। हमारी कथा पधारो